નમસ્કાર શિક્ષક મિત્રો, ભારતીય જનગણના 2027માં વસ્તી ગણતરી જે ડિજિટલ મોબાઈલ એપ દ્વારા થવાની છે તેમાં 33 પ્રશ્નો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના આપણે સમજવા તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈશું. તો વિડીયો જોતા પહેલા સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો આપણે ભારતની ડિજિટલ વસ્તી ગણતરી અંદર ગૂગલ ક્રોમમાં જઈ સેન્સસ 2026-27 આપણે લખીશું, તેને સર્ચ કરવાનું છે. આપણે સર્ચ કર્યા પછી ક્રોમની અંદર અહીંયા લખેલું આવશે કે સેન્સસ પોર્ટલ, તે આપણે ક્લિક કરીશું. એના પર સૌપ્રથમ તો સ્ટેટ, અહીંયા સ્ટેટ આપી છે તે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તો આપણે સ્ટેટ આપણે ગુજરાત સિલેક્ટ કરીએ. અહીંયા કેપ્ચા આપેલા છે, કેપિટલ સ્મોલ લેટરમાં જે કેપ્ચા આપ્યા હોય એ કેપ્ચા અંદર નોંધવાના છે. આમાં ધ્યાન રાખીને નોંધવાના, નકર ફરીથી આપણે કેપ્ચા નોંધવા પડશે એટલે ભૂલ ના પડે એ રીતે. તો અહીંયા મેં લખ્યું છે XE કેપિટલ, B3V સ્મોલમાં. તો અહીંયા વેરીફાઈ, અહીંયા વેલકમ સ્વાગત છે એવું તમને લખેલું છે. આપણે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે એટલે પોતાની જાતે. તો અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું. ઓકે બટન પર ક્લિક કર્યા પછી સેલ્ફ ઇમ્યુરેશન ખુલી જશે. અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટિસ આપી છે. અહીંયા મુખ્ય વ્યક્તિ ગુજરાત આપી દીધું છે, સ્ટેટ. અહીંયા મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે. તો અહીંયા મેં મુખ્ય વ્યક્તિનું નામ લખી રહ્યો છું. તમારે પણ તમારા ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય, જે તે વ્યક્તિનું આપણે વસ્તી ગણતરી કરવાની હોય તેનું મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે. એ નામ લખ્યા પછી બીજા ખાનાની અંદર તમને મોબાઈલ નંબર લખવાનો કીધો છે. તો અહીંયા મોબાઈલ નંબર લખવાનો. તમારે મોબાઈલ નંબર જે 10 આંકડાનો ખરો એ 10 આંકડાનો મોબાઈલ નંબર નાખશો. તે મોબાઈલ નંબરની અંદર મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ, કેમ કે એ મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે. ઓટીપી નાખશો તો તમારું સેલ્ફ ઇમ્યુરેશન ફોર્મ લોગિન થશે. તો અહીંયા મેં મોબાઈલ નંબર નાખી દીધો છે. તો મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા નીચે ઈમેલ આઈડી આપી છે. ઈમેલ આઈડી લખવાની કોઈ જરૂર નથી, લખો તોય કોઈ પણ વાંધો નહીં. એના પછી વેરીફાઈ પ્રોસેસ, વેરીફાઈ પ્રોસેસ ક્લિક કરશો તો વેરીફાઈ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કર્યા પછી તો તમારા મોબાઈલની અંદર ઓટીપી જશે. તો અહીંયા લખીને આવે છે સક્સેસફુલ ઓટીપી સેન્ડ. તો અહીંયા તમારે સૌપ્રથમ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. તો લેંગ્વેજની અંદર હું ગુજરાતનો છું તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ. તો અહીંયા ગુજરાતી સિલેક્ટ કર્યા પછી અહીંયા ઓટીપી નાખવાનું છે. અને આ જે સેલ્ફ ઇમ્યુરેશન ફોર્મ ખરું એ આજની તારીખ એટલે કે 19/4/2026ના રોજ ખુલ્લું છે ગુજરાત માટે. અહીંયા ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઓટીપી ક્લિક કરવાનું. વેરીફાઈ ઓટીપી ક્લિક કર્યા પછી અહીંયા આવી જશે ગુજરાત રાજ્ય. એના પછી તમારે પોતપોતાનો જિલ્લો, અહીંયા થોડું હું ઝૂમ કરું, અહીંયા પોતપોતાનો જિલ્લો નાખવાનો છે. તો જિલ્લો મેં મહેસાણાનો છું તો મહેસાણા નાખીશ. તમે જે તે જિલ્લાના હોય જે તે જિલ્લો નાખવાનો છે. એના પછી તમારે પિનકોડ નંબર, તો અહીંયા હું મારો પિનકોડ નાખીશ. તમારે તમારા વિભાગનો પિનકોડ નાખવાનો. પિનકોડ નાખ્યા પછી અહીંયા સર્ચ મારવાનું મેપની અંદર. એ ઓટોમેટિક, દાખલા કે તમારું જે વસ્તી ગણતરી કરવાની છે એ એરિયા અહીંયા સર્ચ લખશો, મારશો એટલે તમારો એ એરિયા આવી જશે. એના પર ક્લિક કરવાનું. તો અહીંયા શોધો પર ક્લિક કરવાનું. સિલેક્ટ કર્યા પછી તો અહીંયા જો હું સિલેક્ટ કરું છું એ સિલેક્ટ, અહીંયા પ્રથમ, તો એ સિલેક્ટ કર્યા પછી અહીંયા શોધો પર ક્લિક કરવાનું. તો અહીંયા આવી જશે કૃપા કરીને રાહ જુઓ. તો અહીંયા કૃપા કરીને રાહ જોવાની. અહીંયા તમે જે જગ્યાએ લોકેશન હોય સહેજ આગા પાછી હોય તો અહીંયા કર્સર વડે આપણે તેને અહીંયા આગુ પાછું કરી અને આપણે જે જગ્યાનું વસ્તી ગણતરી કરવાની છે જે ઘરની, એ ઘરની વસ્તી ગણતરી આપણે આની અંદર કરી શકીએ છીએ. તો અહીંયા જો હું લાલ કલરનું જે કર્સર બતાવે છે વસ્તી ગણતરીનું લોકેશનનું સિમ્બોલ, એ આપણે જે જગ્યાએ આપણે લોકેશન હોય એ જગ્યાનું લોકેશન આપણે અહીંયા સેટ કરવાનું છે. અહીંયા ઝૂમ કરીને પણ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારું લોકેશન સિલેક્ટ કરવાનું. લોકેશન સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે તમારે ઓપ્શન હશે, તો આપણે અહીંયા નીચે જોઈશું. અને આની અંદર તમારા લોકેશનની અંદર નેટવર્ક પકડાવવું જરૂરી છે. જો નેટવર્ક હશે તો જ તમે લોકેશન, અહીંયા લખ્યું છે કે સાચવો અને આગળ વધો, તો અહીંયા સાચવો અને આગળ વધો ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયા લોકેશન આવી ગયું. તો એને સાચવો અને આગળ ઉપર ક્લિક કરીએ ત્યારે એક નવું પેજ ખુલશે જે આપણા 33 પ્રશ્નો હશે. અહીંયા હા આપી દેવાનું. તમારું સ્તરની પુષ્ટિ કરી છે તો હા, તો હા બટન પર ક્લિક કરવાનું તમે જે લોકેશન આપ્યું. હવે એની અંદર અહીંયા વસ્તી ગણતરી
ના ભોયતરિયામાં વપરાયેલા મુખ્યત્વે સામગ્રીની વાત કરવામાં આવી છે. તો અહીંયા માટી છે, પછી પાકી ઈંટો, સિમેન્ટના બધી વિગતો આપી છે. તમારે જોઈ લેવાનું કે ઘરની અંદર કઈ કઈ વસ્તુ વપરાય છે. જે વ્યક્તિ કે એ પ્રમાણે તમારે અહીંયા નોંધ કરવાની છે. તો અહીંયા હું સિમેન્ટની અંદર નોંધ કરી અથવા તો પાકી ઈંટો. તો ભોયતરિયાની વાત કરવામાં આવી છે તો આપણે અહીંયા સિમેન્ટ નાખીશું, અથવા તો માર્બલ ટાઇલ્સ હોય તો ટાઇલ્સ. તો આ વ્યક્તિના ઘરમાં માર્બલની ટાઇલ્સ છે તો અહીંયા હું માર્બલની ટાઇલ્સ નાખીશ. પછી વસ્તી ગણતરી ઘટના દિવાલ. તો દિવાલ શાની બનેલી છે, કઈ માલ સામાન વપરાયો છે. તો અહીંયા બધે માલ સામાન આપવામાં આવ્યો છે. લાકડું, વાંસ, કોઈ પણ જે દિવાલની વાત કરવામાં આવે છે તો દિવાલ શાની હોય તો અહીંયા પાકી ઈંટોની, સિમેન્ટ. તો અહીંયા પાકી ઈંટોની દિવાલ હોય તો પાકી ઈંટોની દિવાલ પર ક્લિક કરીશું. એના પછી વસ્તી ગણતરીમાં છાપરામાં વપરાયેલા મુખ્યત્વે એટલે કે ઉપરના છત જે ખરી એ શની છે તેનો ઉપર ઉલ્લેખ કરવાનો છે. ઘાસની છે, લાકડાની છે, અહીંયા પતરાની છે, પથ્થરની છે, પાકી ઈંટોની છે જે હોય. તો અહીંયા ગેલ્વેનાઇઝના પતરા, તો એના પર હું ક્લિક કરીશ. તો એ ઘર ગેલ્વેનાઇઝના પતરાનો છે. તો વસ્તી ગણતરીમાં ઘરની સ્થિતિ કેવી છે, સારી છે, રહેવા લાયક છે કે રહેવા લાયક નથી, કે એ આપણે જોવાનું છે. એના પર તો રહેવા સારી હોય તો સારી પર ક્લિક કરી, સાચો અને આગળ હોય તો તેના પર આપણે ક્લિક કરવાનું. થોડી વાર લાગશે, નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો, પણ તમારી પ્રોસેસ સરળતાથી થઈ શકશે. તો અહીંયા હા પુષ્ટિ કરવા માટે હા કે ના, તો હા પર ક્લિક કર્યા પછી આ કુટુંબમાં રહેલા વ્યક્તિઓની કુલ સંખ્યા. તો કુલ કેટલા લોકો રહે છે તો અહીંયા મેં 4 વ્યક્તિ દર્શાવ્યા છે. તો મુખ્ય વ્યક્તિનું નામ આવી ગયું છે. ઘરના વડાને પસંદગી કરેલી ભાષા, તો આપણે ગુજરાતી પસંદ કરી છે. તો અહીંયા આપણે ઘરના વડાની જે ભાષા ખરી એ ગુજરાતી આપણે પસંદ કરવાની છે. તો અહીંયા આપણે ગુજરાતીમાં લખવાનું છે. તો અહીંયા સુરેશભાઈ પરસોત્તમદાસ પટેલ, એ રીતે ગુજરાતીની અંદર લખવાનું છે, સુરેશભાઈ પરસોત્તમદાસ પટેલ. વિદ્યાર્થી શિક્ષક મિત્રો, વસ્તી ગણતરીનો આ લાઈવ ડેમો છે. આમાં કોઈ સબમિટ આપ્યું નથી. આ તમે આપણે સમજ માટેના વિડીયો બનાવેલો છે. 33 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કેવી રીતના લાવવું તેની સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. એટલે તમે આ લાઈવ ડેમો દ્વારા તમે વસ્તીની ગણતરી તમે સરળતાથી કરી શકો છો. તો અહીંયા આપણે નામ લખી દેવાનું ગુજરાતીમાં. તો ગુજરાતી ઓટોમેટિક નામ આવી જશે, સુરેશભાઈ પરસોત્તમદાસ પટેલ. એના પછી કુટુંબના મુખ્ય માણસની જાતિ, તો પુરુષ, તો પુરુષ લખવાનું. સ્ત્રી હોય તો સ્ત્રી. અહીંયા કઈ જ્ઞાતિ, તો અન્ય. જે જ્ઞાતિ હોય એ જ્ઞાતિ આપણે લખવાની છે. આ ઘરના માલિકીનો દરજ્જો, તો માલિકી, ભાડે, પટ્ટે, તો અહીંયા માલિક પોતે જ છે તો માલિક દર્શાવીશું. તો ઓરડાની સંખ્યા, તો આ ઘરના ઓરડાની સંખ્યા કેટલી છે તો અહીંયા મેં 5 દર્શાવી છે. એમાં પરણિત દંપતી કેટલા છે તો આ ઘરની અંદર પરણિત દંપતી, તો અહીંયા 2 હોય તો 2 મેં દર્શાવેલા છે. એના પછી સાચો અને આગળ વધો, આ રીતે તમે આગળ વધી શકો છો. એના પછી અહીંયા પૂછવામાં આવે છે કે પીવાલાયક મુખ્યત્વે પાણીનો સ્ત્રોત, તો શુદ્ધિકરણ પ્રક્રિયાથી નળનું પાણી કે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગર નળનું પાણી. જે આવતું હોય કુવા, તળાવ, જે ઓપ્શન આવતું હોય એ આપણે અહીંયા લખવાનું છે. તો આની અંદર જો શુદ્ધિ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી એટલે કે આરો પ્લાન્ટ વગરના પાણીની વાત કરવામાં આવી છે, તે આપણે અહીંયા દર્શાવી દીધું છે. તો અહીંયા પીવાના પાણીનો સ્ત્રોતનો ઉપયોગ તો પરિસરમાં આવે છે. પરિસર નજીક કે દૂર જવું પડે છે. તો અહીંયા જે જગ્યાએ, તો પરિસર એટલે કે ઘરના આંગણે આવતો હોય તો પરિસરમાં. એના પછી પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે વીજળી, કેરોસીન, સૌર ઉર્જા કે જે હોય આપણે અહીંયા દર્શાવવાનું છે. એના પછી શૌચાલયનો ઉપયોગ, તો ખાસ કરીને કુટુંબના ઉપયોગ માટે છે. તો કુટુંબના ઉપયોગ કે જાહેર છે કે અન્ય કુટુંબ માટે છે, તો અહીંયા જો કુટુંબના ઉપયોગ માટે છે. શૌચાલયનો પ્રકાર કેવો છે તો પાઇપવાળા ગટરમાં બનાવેલા છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે, ફ્લોરનો શૌચાલય, 2 ખાડા પદ્ધતિવાળું શૌચાલય જે હોય એ આપણે અહીંયા ઓપ્શન ઉપર જોઈ અને ક્લિક કરવાનું છે. 1 ખાડા પદ્ધતિવાળું શૌચાલય, પછી સેવાથી સંચાલિત શૌચાલય, જે ઓપ્શન આવતું હોય આપણે અહીંયા ક્લિક કરવાનું છે. બધા મુદ્દા વાંચવાના છે. અને ખુલ્લી ગટર હોય તો ખુલ્લી ગટરનો નિકાલ માટે ક્લિક કરી શકો છો. તો ઉપરના કોઈ ઓપ્શન આવશે નહીં. તમારે ત્યાં ઘરની પરિસ્થિતિ જોવાની છે, એના પછી ક્લિક કરવાનું છે. એના પછી શું કીધું છે
કે ગંદા પાણીના નિકાલનું જોડાણ. તો ગંદા પાણીના નિકાલનું જોડાણ ક્યાં છે? બંધ ગટરની અંદર, ખુલ્લી ગટરમાં કે ગટર નથી? તો અહીંયા બંધ ગટર આવશે. ખુલ્લી ગટર હોય તો ખુલ્લી ગટર આપણે દર્શાવવાનું છે અને બંધ ગટર હોય તો બંધ ગટર દર્શાવવાનું છે. એ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આપણે પરિસરમાં સ્નાનગૃહ ઉપલબ્ધ છે? જો હા હોય તો હા અને ના હોય તો ના. હા હોય તો સ્નાનગૃહ કે ભોંયતળિયું એ આપણે દર્શાવવાનું છે. પછી કીધું છે કે રસોડું એલપીજી જોડાણ ઉપલબ્ધ છે? તો હા, રસોડામાં રસોઈ થાય છે તો એલપીજી જોડાણ હોય તો એ દર્શાવવાનું. અંદર રસોઈ થાય છે, રસોડું નથી તો ઘરની અંદર થતું હોય તો ઘરની અંદર બતાવવાનું એલપીજી દ્વારા થતું હોય તો. ખુલ્લામાં થતું હોય તો ખુલ્લા બહાર રસોઈ થાય છે તો એ દર્શાવવાનું એલપીજી અથવા તો એલપીજી જોડાણ નથી એ દર્શાવવાનું. અને રસોઈ થતી ના હોય તો રસોઈ થતી નથી એવું. રસોઈ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઈંધણ, તો જે ઈંધણ ઉપયોગમાં લેવાતું હોય એ આપણે દર્શાવવાનું. કેરોસીન, પછી વીજળી, અહીંયા એલપીજી અને પીએનજી છે. તો એક કર્યા પછી સાચું અને આગળ વધો એના પર ક્લિક કરી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે કુટુંબના પાસાઓની અસ્કયામતા એટલે કે રેડિયો ટ્રાન્સફરન્સી. તો અહીંયા હા કે ના? તો અહીંયા મોબાઈલ દ્વારા થતું હોય તો મોબાઈલ. ટેલિવિઝન તો શેના દ્વારા? દૂરદર્શન, અન્ય ડેટા, કેબલ કનેક્શન કે જે હોય તો આપણે અહીંયા કેબલ કનેક્શન આપીશું. કેમ કે ટીવી ટેલિવિઝન ગામડાની અંદર કેબલ કનેક્શન દ્વારા થતું હોય છે. અને ના, ટીવી ના હોય તો ના દર્શાવી દેવાનું. તો આપણે કેબલ કનેક્શન દ્વારા. એના પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે? હા તો હા દર્શાવવાનું. સમો કરે છે? તો મોબાઈલમાં, ટીવીમાં કે લેપટોપમાં તે જે થતું હોય આપણે દર્શાવવાનું છે. પછી લેપટોપ, કોમ્પ્યુટર છે? હા કે ના? તો ના હોય તો ના. ટેલિફોન, ફોન અને સ્માર્ટફોન તો ફક્ત લેન્ડલાઇન કે જે સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોન લખવાનો. એના પછી સાયકલ, મોટરસાયકલ તો અહીંયા જો સાયકલ, મોટરસાયકલ, સ્કૂટર, એક્ટિવા જે હોય તો એક્ટિવા, સ્કૂટર ઉપર ક્લિક કરવાનું અહીંયા. એના પછી કાર, જીપ હોય તો હા હોય તો હા, ના હોય તો ના દર્શાવવાનું છે. એના પછી કુટુંબ દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતો તો ચોખા, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, આમાંથી જે મુખ્ય ખોરાક, તો અહીંયા ઘઉં મેં દર્શાવેલા છે. તો અહીં મોબાઈલ નંબર, તો તમારો અહીંયા મોબાઈલ નંબર આવી ગયેલો હશે. એના પરથી સાચું અને આગળ વધો એના પર હાવ ક્લિક કરી પુષ્ટિ કરવાની છે. અહીંયા તમે જે ફોર્મ ભર્યું છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. સ્થાનની પ્રક્રિયા, રાજ્ય, જિલ્લો, અહીંયા વસ્તી ગણતરીમાં ઘરની વિગતો આવી ગઈ છે. ઘરના વડાને સંબંધિત માહિતી પણ દર્શાવવામાં આવી છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ. કુટુંબના ઉપલબ્ધ સુવિધાઓ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ. હજી આપણે સબમિટ આપ્યું નથી અને આમાં સુધારા વધારા કરવા હોય તો પણ થઈ શકે છે. તો આ વિડીયો આપણે ડેમો માટે છે કે જેથી તમે સરળતાથી વસ્તી ગણતરી કરી શકો. કુટુંબ પાસે અસ્કયામત તો એટલે કે કયા કયા સાધનો ઉપલબ્ધ છે. અહીંયા જુઓ શું કીધું છે? સંપાદન કરવા પાછા જાઓ અથવા તો ડ્રાફ્ટને સેવ કરો અને પુષ્ટિ કરી અને સબમિટ કરો. જો અહીંયા લીલા કલરનું બટન છે એ ફાઇનલ સબમિટ છે અને વચ્ચે છે તમે જે ડેટા નાખ્યું છે ખાલી સેવ કરવા માટેનો છે. તો તમારે જે કરવું હોય તો ફાઇનલ સબમિટ કરી અહીંયા પુષ્ટિ સબમિટ પર ક્લિક કરી તમને એક કોડ આપવામાં આવશે. એ કોડ તમારા વસ્તી ગણતરીવાળા વ્યક્તિને આપશો. અહીંયા જો મેં સેવ કર્યું છે ખાલી ડ્રાફ્ટમાં, મેં ફાઇનલ સબમિટ આપ્યું નથી. તો આપણે આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.